નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ લાઈવ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। ન્યૂઝ લાઈવની શરૂઆત કરીએ પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની તપાસ પૂર્ણતાના આરે હજુ પણ 5-6 અધિકારીઓના નિવેદન નોંધવાના બાકી। 20મી સુધીમાં રિપોર્ટ રજૂ કરવાની ડેડલાઇન। कुलपति विना चलती गुजरातनी 6 यूनिवर्सिटी। भावनगर यूनिवर्सिटीमां नथी फूल टाइम वीसी विना धमधमे छे सूरतनी दक्षिण गुजरात यूनिवर्सिटी पण। आवतीकाले विश्व योग दिवसनी राज्यकक्षानी उजवणी नडाबेट खाते मुख्यमंत्री भूपेन्द्र पटेलनी उपस्थितिमां करशे। समाचार की शुरुआत करीशुं महत्वना समाचारथी। लोकसभानी चूंटणी बाद केंद्रीय गृहमंत्री अमित शाह फरी एकवार गुजरात प्रवासे आवी रह्या छे। प्रथमवार तेओ आ चूंटणीना परिणामों बाद गुजरात प्रवासे आवी रह्या छे। आवतीकाले योग दिवसे केंद्रीय गृहमंत्री अमित शाह योग दिवसना कार्यक्रममां हाजरी आपशे। नोंध्य छे के तेओ 2 दिवस मादरे वतन आवी रह्या छे। જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા બ્રિજેશ દવે જોડાઈ ગયા છે। બ્રિજેશ, કેન્દ્રીય ગૃહમંત્રી ફરીવાર માદરે વતન આવી રહ્યા છે। પરિણામ બાદ પ્રથમવાર આવી રહ્યા છે લોકસભા ચૂંટણીના પરિણામ બાદ તેમના કાર્યક્રમ વિશે વિગતે જણાવશો। જી બિલકુલ, જે પ્રમાણે આવતીકાલે અમદાવાદમાં તેઓ હાજર રહેશે। ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત જે સ્માર્ટ સ્કૂલો છે તેમાં પણ તેઓ હાજર રહેવાના છે। આવતીકાલે જ્યારે યોગ દિવસ છે તો વહેલી સવારે કોર્પોરેશન સંચાલિત રિવરફ્રન્ટ ખાતે યોગ શિબિર છે તેમાં કદાચ તેઓ હાજર રહી શકે તેવી શક્યતા છે। અને સાથે જ વાત કરવામાં આવે તો શનિવારે જે પ્રમાણે ભગવાન જગન્નાથજીની જળયાત્રા છે તેમાં પણ તેઓ હાજર રહે તેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે। પરંતુ તેમનો જે ઓફિશિયલ કાર્યક્રમ છે તેમાં માત્ર આવતીકાલના જે 2 કાર્યક્રમો છે તે આપવામાં આવ્યા છે, જેમાં કોર્પોરેશન સંચાલિત જે સ્માર્ટ શાળાઓ છે તેમાં તેઓ હાજરી બપોરના સમયે આપશે। બિલકુલ બ્રિજેશ, આભાર માહિતી આપવા બદલ। તો જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એટલે કે ગુરુવારે પોતાના ગૃહ રાજ્ય ગુજરાતની 2 દિવસીય મુલાકાતે રવાના થવાના છે અને આથી 2 દિવસ તેઓ ગુજરાત પ્રવાસે છે। કાલે યોગ દિવસ નિમિત્તેના કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે। આ ઉપરાંતના પણ ઘણા બધા કાર્યક્રમો છે જેમાં તેઓ હાજર રહી શકે છે। આગળ વાત કરીએ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં આવેલા ભુણાવ ગામની પ્રાથમિક શાળા વિવાદમાં સપડાઈ છે। બિસ્માર બનેલી ભુણાવ પ્રાથમિક શાળામાં રિપેરિંગ કામ ચાલી રહ્યું છે ત્યારે શાળામાં રિપેરિંગ ચાલતા બિસ્માર થયેલા રૂમમાં બાળકોને બેસાડતા વિવાદ સર્જાયો છે। હાલમાં ભુણાવ પ્રાથમિક શાળાનું રિપેરિંગ લાખો રૂપિયાના ખર્ચે ચાલી રહ્યું છે અને શાળાના રિપેરિંગ થતા છત વિનાના રૂમમાં બાળકોને બેસાડીને અભ્યાસ કરાવવામાં આવતો હોવાનો વિડીયો સામે આવ્યો છે। શાળામાં ચાલતી પોલમપોલનો વિડીયો સામે આવ્યો અને જીવના જોખમે ભયના ઓથાર હેઠળ બાળકોને અભ્યાસ માટે અહીં બેસાડ્યા હતા। તો વળી બાળકો સાથે બેઠેલા શિક્ષકો બાળકોને ભણાવવાના બદલે પોતાના મોબાઈલમાં વ્યસ્ત નજરે પડે છે। આથી મોબાઈલમાં મસ્ત રહેતા શિક્ષકોના શિક્ષણ કાર્યની જવાબદારી સામે પણ સવાલો ઊભા થયા છે। આ ઊંઝા તાલુકામાં ભુણાવ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકો સામે તેમની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। તો મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગની કામગીરી પર પણ શંકા। એમાં જે ધોરણ 6 ના 2 ક્લાસ જે જુદા પડેલા હતા એનો અ અને બ વિભાગ જુદો પાડવા માટે અને એની હાજરી પૂરતા બાળકોને એક શોર્ટેડ કરવા માટે ત્યાં બેસાડેલા હતા। ત્યારબાદ બાળકો એ શાળામાં બાળકોની ઓનલાઈન હાજરી કેટલા વાગે પૂરો બેન? હાજરી તો પૂરી દઈએ છે વહેલી, પણ હજુ સત્ર શરૂ જ થયું છે એટલા માટે બાળકોનો અ અને બ વિભાગ જુદો પાડવાનો હતો। હાલ જે વર્ગ શિક્ષક બદલાતા હોવાથી નવા સત્રમાં તો એ લોકોના બાળકો શોર્ટેડ કરીને અને પછી ફાવે હાજરી પૂરવાની એટલા માટે ઓનલાઈન પછી અમે બેસાડ્યા જ નથી, ખાલી શોર્ટ આઉટ કરવા માટે થોડી વાર માટે કર્યા હતા, ત્યારબાદ બહાર લેવાય।
આગળ વાત કરીએ મહત્વના સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે। સાબરકાંઠાના હિંમતનગર રેલવે સ્ટેશન પરથી ચાંદી પકડાઈ છે। 12 કિલો ચાંદી સાથે રાજસ્થાનના 2 મુસાફરો ઝડપી પાડવામાં આવ્યા છે। વીરભૂમિ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં તેઓ મુસાફરી કરી રહ્યા હતા અને ત્યાંથી તેઓ મુસાફરો ઉતર્યા। જીઆરપી પોલીસે મુસાફરના સામાનની તપાસ કરતા થેલામાં વજન હતું। તપાસ કરતા ચાંદીના ચોરસો મળી આવ્યો હતો, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા સુરેશ થોડી જોડાઈ ગયા છે। સુરેશ, સાબરકાંઠામાં જે ચાંદી ઝડપાઈ છે તેને લઈને વધુ વિગત। જી ચોક્કસથી વાત કરીએ હિંમતનગર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર વીરભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરતા જ મુસાફરો પાસેથી બેગ તપાસ કરતા જીઆરપી રેલવે પોલીસે તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ 12.680 કિલોના ચાંદીનો જે મુદ્દા મળી આવ્યો હતો, ત્યારબાદ જે અંદાજે 5 લાખની મળી પણ આવી હતી। બીજી તરફ જો વાત કરીએ કે 2 મુસાફરો જે અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાંથી ગુનો પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બીજી તરફ જો વાત કરવામાં આવી તો ઇન્દોરથી અસરવાજી જતી વીરભૂમિ એક્સપ્રેસ જે ટ્રેન હિંમતનગર રેલવે પ્લેટફોર્મ પર જે 1 નંબર પર ઉભી હતી, ત્યારે તે પોલીસે ત્યારે તપાસ કરવામાં આવી હતી। ત્યારે 2 એકમો જે રાજસ્થાન શખ્સો જે ઉતર્યા હતા, જે તપાસ દરમિયાન તેને મુદ્દા માલ ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જી આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે જીઆરપી પોલીસે ચાંદી લઈને સ્ટેટ જીએસટી વિભાગને જાણ કરી છે અને બંને મુસાફરોની હાલ અટકાયત કરવામાં આવી છે। આગળ વાત કરીએ રાજકોટમાં થયેલ ગોઝારી ઘટના બાદ સફાળે જાગેલ સરકાર દ્વારા નવા આરટીઓના નિયમોને લઈને કેટલીક અસમંજસ ઊભી થઈ છે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં તેનો સ્કૂલ વાનના સંચાલકો દ્વારા વિરોધ કરીને હડતાળનો માર્ગ પણ અપનાવવામાં આવ્યો હતો। બીજી તરફ તાપી જિલ્લામાં પણ આરટીઓ અને પોલીસ દ્વારા નવા નિયમોની સાથે સાથે સમયાંતરે સ્કૂલ વાનનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે અને આરટીઓના નીતિ નિયમોનું યોગ્ય પાલન થઈ રહ્યું છે કે નહીં તેની ઝીણવટભરી તપાસ કરી નિયમોનો ભંગ કરનાર સ્કૂલ વાન ચાલકો સામે દંડની કાર્યવાહી કરાઈ રહી છે અને કોઈપણ સંજોગોમાં શાળાએ જતા બાળકોનું જીવન જોખમાય નહીં તેની પૂરી તકેદારી રાખવામાં આવી છે। બાળકોના વહન કરવા માટેના જે સ્કૂલ બસ છે કે વાન છે કે એ પ્રકારના વાહનો છે, એનું એક સઘન ચેકિંગનું અભિયાન આરટીઓ સાહેબ એસકે ગામિત સાહેબના માર્ગદર્શન હેઠળ ચલાવેલ, જેમાં અમે ટોટલ 44 કેસો અમે વાહનોને આપેલા છે, જેમાં એના ઇન્સ્યોરન્સ છે કે એની જે ફાયર એસ્ટિંગ યુઝર છે, પછી હાઇડ્રો ટેસ્ટ છે, સીએનજી સિલિન્ડરની જે રખરખાવ છે, એ બાબતમાં જે મોટર વ્હીકલ એક્ટને લગતા પ્રશ્નો છે એના અંતર્ગતમાં જે કોઈ ભૂલ જણાય છે તો દરેકને 44 વાહનોને ચલણ પણ આપેલા છે અને આજે ટોટલ 100 ઉપર વાહનોનું ચેકિંગ થયેલું છે અને આજે પણ અમે 33 જેવા કેસો દરેકને આપેલા છે અને આ બાબતે માર્ગ સલામતી જળવાઈ રહે અને જે બાળક સ્કૂલ વાન છે એ બધા જે બાળકને લઈને જે સેન્સિટિવ પ્રશ્નો છે તો મોટર વાહન ચાલકો હોય કે ડ્રાઈવર હોય આ બાબતે સેન્સિટાઇઝ થાય અને જે મોટર વ્હીકલ એક્ટનું પાલન કરવાનું એ બધા નિયમો પાલન કરે અને શાંતિથી બાળકોનું પરિવહન થઈ શકે સુખેથી, એવું અમારી મુજબ સરકારે જે આ ગાઈડલાઈન બહાર પાડી છે એમાં જે માર્ગ સલામતીની પોલિસી મુજબ તો એમનું અત્યારે ફાયર એક્સટિંગ્યુઝર જે રાખવાનું છે એમને યોગ્ય રિન્યુ કરાવવું કે એકવાર મેન્યુફેક્ચરે આપ્યા પછી કોઈ બાબત આ બાબતે ધ્યાને લેતા નથી તો તાત્કાલિક ધોરણે એ સિલિન્ડરને રિન્યુ કરી અને એમના મોટર વ્હીકલમાં જે ફિટ કરાવવું, પછી જે પ્રાઇવેટ વાહનોમાં જે પરિવહન થઈ રહ્યું છે બાળકોનું એ એમને કન્વર્ટ કરીને ટેક્સી કે પ્રોફેશનલ જે કહેવાય ટેક્સેબલ વાહન એમાં કન્વર્ટ કરાવવું અને યોગ્ય જે બાળકોને બેસવાની સુવિધા છે એ સરકારના નિયમો મુજબ જે સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે એની પરમિટ લેવાનું અને એ મુજબ બાળકોને બેસાડીને પરિવહન કરવાનું ધ્યાને સરકારે। મહેસાણા જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે અને બેફામ બનેલા ખનીજ માફિયાઓની હરકત પણ મોબાઈલના કેમેરામાં કેદ થઈ છે।
મહેસાણા જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે ડમ્પરમાં રેતી ભરીને શિવાલા સર્કલથી બાયપાસ હાઈવે ઉપર ભાગી રહેલા ખનીજ માફિયાના ડમ્પરનો પીછો કરતા ખનીજ માફિયાએ ખનીજ વિભાગની ટીમને રોકવા હાઈવે પર રેતી ઢોળવાનું શરૂ કર્યું હતું. આમ ખનીજ વિભાગની ટીમને રોકવાના અથાગ પ્રયાસ બાદ પણ આખરે રેતી ભરેલા 2 ડમ્પર નુગર બાયપાસ સર્કલ પાસે ખનીજ વિભાગના હાથે ઝડપાઈ ગયા. ખનીજ માફિયાઓએ હાઈવે પર રેતી ઢોળીને ખનીજ વિભાગથી બચવાના પ્રયાસ બાદ ખનીજ માફિયાઓ ઝડપાઈ જતા રોષે ભરાયેલા ખનીજ માફિયા મહેશ પટેલે તેના સાગરીતો સાથે ખનીજ વિભાગના અધિકારી યોગીરાજસિંહ પરમાર પર હિંચકારી હુમલો પણ કર્યો. મોડી રાત્રે ખનીજ માફિયાઓ સાથે ખાણ ખનીજ વિભાગની ચોર પોલીસની રમતમાં ખનીજ અધિકારી ઘાયલ થતા યોગીરાજસિંહ પરમારને સારવાર અર્થે મહેસાણા સિવિલમાં ખસેડવામાં આવ્યા. તો મહેસાણા તાલુકા પોલીસે પણ ઘાયલ અધિકારીનું નિવેદન લઈ વધુ કાર્યવાહી હાથ ધરી. અમે ચેકિંગમાં હતા તે દરમિયાન અમારા રોયલ્ટી ઇન્સ્પેક્ટર શ્રી યોગીરાજ પરમાર જ્યારે એક ડમ્પરનો પીછો કરીને પકડીને લાવેલા, ત્યારબાદ એમાં સાદી રીતે ખનીજ ભરેલું હતું. એમને જપ્ત કરી અને મૂકીને નીકળતા હતા ત્યારે જે ડમ્પર માલિક છે તેઓ આવ્યા અને એમની પર હુમલો કરી દીધો અને એમને ગરદાપાથીનો માર અને બીજા 30 હથિયારોથી હુમલો કરેલો છે. એમને અમે સિવિલ હોસ્પિટલ મહેસાણામાં દાખલ કર્યા. ગઈકાલ રાત્રે 2 ડમ્પર સીઝ કર્યા છે. એમાં જે ડમ્પર છે રોયલ્ટી પાસ વગરનું હતું અને એ ડમ્પરના માલિકે હુમલો કર્યો. ટીમ જ્યારે કામ કરતી હતી અને એમને ડમ્પર જપ્ત કરીને મૂકી અને નીકળ્યા તો ત્યારબાદ એ માલિકને ખ્યાલ આવ્યો હશે અને માલિક પણ ત્યાં હાજર હોય તેમને આ લાગ્યું હશે એટલા માટે એમણે પાછળથી આવી રીતે હુમલો કરેલો છે. હુમલો કરવામાં અત્યારે તો જે 3 લોકો હતા એમાં એક વ્યક્તિ જે છે અને બાકીના એની સાથે 2-3 બીજા સાગરીતો છે. પાટણના સમી તાલુકામાં આવેલ ભાદરાડા ગામે શાળાની છત પરથી પતરું તૂટી જતા શિક્ષકનું પટકાવાથી મોત મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. ગતરોજ ભાદરાડા ગામની પ્રાથમિક શાળામાં ચોમાસાને ધ્યાને રાખીને શાળાના શિક્ષક નટવરભાઈ દરજી શાળાની છત પર સફાઈ અર્થે ચડ્યા હતા. જોકે છતનું પતરું જર્જરિત સ્થિતિમાં હોય તૂટી જતા તેઓ નીચે પટકાયા, જેમાં તેઓનું મોત નીપજ્યું. ત્યારે શિક્ષકના મોત મામલે શિક્ષણ વિભાગે તપાસના આદેશ કર્યા છે. હરકતમાં પણ હાલ જિલ્લા વિભાગ આવ્યું છે. 67 જેટલી શાળાના જર્જરિત રૂમો ઉતારી લેવા માટે આદેશ પણ કરાયા છે. જોકે આ શાળા જર્જરિત હોવાની કોઈ રજૂઆત મળી ન હોવાનો ડીપીઓએ દાવો કર્યો છે. હાલ તો શાળામાં શિક્ષકના મોત બાદ જિલ્લા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. બીજી તરફ શિક્ષકનો પરિવાર શોકમાં ડૂબી જવા પામ્યો છે. અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સમી મારફત અમને જાણ થયેલ છે કે સમી તાલુકાની રાજપુર પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી દરજી નટુભાઈ કે જેઓ રૂમના ઉપર પતરાની ચોમાસાના અગમચેતીના ભાગરૂપે ચકાસણી કરવા માટે ચડ્યા હતા અને ત્યાં ચકાસણી દરમિયાન તેઓ નીચે પટકાતા તેમનું અવસાન થયેલ. તાત્કાલિક તેમને સારવાર માટે લઈ ગયેલા હતા અને સારવાર માટે લઈ જતા ત્યાંના હોસ્પિટલના ડૉક્ટરે તેમને મૃત જાહેર કરેલા હતા. હાલ અમારી સમગ્ર ટીમ એમના પરિવાર સાથે પોસ્ટમોર્ટમની કાર્યવાહી પણ કરવા માટે ટીમ અમારી જોડી ગઈ હતી અને હાલ અમારી શિક્ષણની ટીમ પણ એમની પરિવાર સાથે જ છે અને એમને જે પણ આગળ કાર્યવાહી કરવાની થશે એના જે પણ લાભોને કે જે પણ એમ સત્વરે કાર્યવાહી અત્રેથી કરવાની. ખરેખર આ એક દુઃખદ બાબત છે કે શિક્ષકશ્રીએ ન ચડવું જોઈએ, પણ કોઈને પણ જાણ કર્યા વગર તેઓ પોતાની મનસ્વી રીતે ઉપર ચડી ગયા હતા, જે યોગ્ય બાબત નથી. અને એમને કોઈ પણ તંત્રને કે કોઈ પણ બીજા વ્યક્તિને જે રિપેરિંગ કરનાર વ્યક્તિઓ એમને જાણ કરવાની જરૂર હતી નહીં. એ વર્ગખંડમાં જ્યારે આ ઘટના બની ત્યારે બાળકો બેસાડેલ ન હતા, કારણ કે એ રૂમ યોગ્ય જ હતો, પરંતુ કોઈ ખબર નથી કે કયા કારણથી તેઓ દરજી નટુભાઈ ત્યાં આગળ ચડી અને ચકાસણી કરતા હતા. અત્રેની કચેરી દ્વારા તમામ અમારા ટીમ દ્વારા ચકાસણી કરી. અમારી 67 શાળાઓ છે જ્યાં જર્જરિત ઓરડા છે અને જર્જરિત ઓરડા માટેની અમારી કમિટીની બેઠક પણ થઈ ગઈ હતી, પણ આચારસંહિતાના કારણે ઓર્ડર કરેલા હતા. પણ ટૂંક સમયમાં અમે ઓર્ડર કરી અને તાત્કાલિક જે જર્જરિત ઓરડા છે એમને પાડવાની મંજૂરી પણ અત્રેથી આપી દેવામાં આવશે. સાબરકાંઠા જિલ્લામાં શૈક્ષણિક ક્ષેત્ર શરૂ થતાં રાજ્યના વાહન વ્યવહાર કમિશનરે નવા શૈક્ષણિક ક્ષેત્રના શરૂઆતમાં જ વિદ્યાર્થીઓ સુરક્ષાને લઈને સ્કૂલ વાન માટે કાયદાનો અમલ ફરજિયાત રીતે કરાવવા, જેને લઈને જિલ્લામાં સ્કૂલ વાન વિરોધ કરવામાં આવ્યો હતો અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ હિંમતનગરના સ્વામિનારાયણ મંદિર ખાતે સેલ્ફ ફાઇનાન્સ સંચાલિત સ્કૂલ વાન એસોસિએશન અને આરટીઓ અધિકારીઓ ઉપરાંત તેમની ઉપસ્થિતિમાં સ્કૂલ વાન ચાલકો દ્વારા અલગ અલગ પ્રશ્નો કરવામાં આવ્યા. આરટીઓ અધિકારીઓ દ્વારા જે નિયમોની જાણકારી આપવામાં આવી હતી. સ્કૂલ વાન એસોસિએશનના પ્રમુખ ગિરીશભાઈ પંચાલે રજૂઆત કરીને મુદ્દત માંગી. આ બેઠકમાં આરટીઓ અધિકારીઓએ સ્કૂલ વાનના એસોસિએશનના સભ્યોને તેમના વાહન ખાનગી પાસિંગમાંથી કોમર્શિયલ પાસિંગ કરાવવા માટે અનુરોધ કર્યો.
અમારી રજૂઆત તો ઘણી બધી હતી કે પહેલી વસ્તુ તો એ કે સરકારનું કહેવું એવું છે કે ભાઈ પીળા નંબર પ્લેટ હોય અને વ્હાઇટ નંબર પ્લેટ હોય તો એક્સિડન્ટ ન થાય એવી બધી સમજણો આપે છે બધાને. તો હું આપના માધ્યમથી એ કહેવા માગું છું કે ઇન્સિડન્ટલી જે બનાવ બનવાનો છે, પીળી નંબર પ્લેટ હશે તો પણ બનવાનો છે અને વ્હાઇટ નંબર પ્લેટ હશે તો પણ બનવાનો છે. રહી વાત ટેક્સની, તો એવું પ્રાવધાન બી કરી શકાય કે ભાઈ વ્હાઇટ નંબર પ્લેટ ઉપર પણ જો ટેક્સ વસૂલવો હોય તો પણ થઈ શકે છે એ પ્રોસેસ. અને એના માટે સરકારનું અમે વિનંતી કરીએ છીએ કે જો એ પ્રમાણેનું થતું હોય તો વેલ એન્ડ ગુડ. બાકીના અમારા જો પણ કંઈ લીગલી ડોક્યુમેન્ટ જો જોઈતા હોય, વ્હાઇટ નંબર પ્લેટ રાખી પ્રાઇવેટ વાહન રાખીને કંઈ પણ ડોક્યુમેન્ટ, માન લો કે ઇન્સ્યોરન્સ વધારે ભરવાનો થતો હોય તો પણ એ અમે કરવા માટે તૈયાર છીએ. અમે સાહેબને રજૂઆત કરી કે સાહેબ પીળો નંબર અમે લગાવી દઈએ, ટેક્સી પાસિંગ કરાવી દઈએ અને જો આવતા વર્ષે અમને એ સ્કૂલની અંદરથી છોકરાઓ ન મળ્યા તો અમારી ગાડી ફરીથી કંઈ વ્હાઇટ નંબર થવાની નથી, એનો ખર્ચો વધી જાય. બરાબર, એટલે એવી બધી અમારી માંગણી હતી. બીજું એમણે કીધું કે ભાઈ આ તો તમારે કરાવવું જ પડશે. તો જો અમદાવાદ જેવી મેટ્રોપોલિટન સિટીની અંદર પણ જો ટાઈમિંગનો આપતા હોય 45 થી 60 દિવસ, તો અમારો એક ટ્રાઇબલ એરિયા છે અને ખરેખર આપણો આ સાબરકાંઠા જિલ્લો ટ્રાઇબલ છે. હિંમતનગરની અંદર 8-10 કિલોમીટરના ઘેરાવાની અંદર હિંમતનગર પૂરું થઈ જાય છે. બાળકોને લઈને જવા આવવા માટે 1 થી 2 કિલોમીટર કાં તો વધારેમાં વધારે 3 કિલોમીટર હોય. આમ તો હિંમતનગર ટાઉન સિટીની અંદર ખરેખર આ બધી જરૂર જ નથી. પણ હવે આ તો સરકાર છે, સરકાર સામે તો આપણે કશું કરી શકવાના નથી. તેમ છતાંય જો સરકાર કહે છે તો અમને પણ છૂટછાટ આપવી જોઈએ. અમે તો 60થી વધારે દિવસની છૂટછાટ માગીએ છીએ. પછી હવે સરકાર જે નિર્ણય. હિંમતનગર સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના બાળકોને લઈ જવા લાવવા માટે વપરાતા ખાનગી વાહનોના ડ્રાઈવરો સાથે એક માર્ગદર્શન અને તાલીમ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અમારી કચેરીના આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી સાગર વાગડિયા તથા અત્રેની કચેરીના આરટીઓ ડીબી મકવાણા એટલે કે અમે બંને હાજર રહેલ હતા અને તમામ ડ્રાઈવરોને વાહનના કયા કયા અમલી દસ્તાવેજો હોવા જોઈએ, બાળકોની સેફટી માટે કયા કયા પરિવહનના અગત્યના નિયમો છે, સરકારશ્રીની શું સૂચનાઓ છે, કઈ જોગવાઈઓનું તેઓ દ્વારા પાલન કરવાનું રહે છે, આ તમામ બાબતે માહિતગાર કર્યા હતા. સાથે સાથે તેમને ખાનગી વાહન હોય તો ટેક્સી કઈ રીતે કન્વર્ઝન કરી શકાય, તેની કેટલી ફી હોય છે, આરટીઓ કચેરીમાં કઈ પ્રક્રિયાનું અનુસરણ કરવાનું થાય છે, કયા કયા દસ્તાવેજો જોઈએ છે, આ સાથે બાળકોને કેટલી ક્ષમતા સુધી બેસાડી શકાય છે, કયા પ્રકારના લાયસન્સથી કયું વાહન ચલાવી શકાય છે, આવા તેમના વિવિધ પ્રશ્નો અને મૂંઝવણોને અત્યારેથી માર્ગદર્શન આપી અને તેઓને અત્યારેથી સંપૂર્ણ માર્ગદર્શન આપેલ હતું. અને આ સાથે આવનાર સમયમાં સરકારશ્રી દ્વારા જે કંઈ ચેકિંગની કાર્યવાહી પણ હાથ. સુરત પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન અંગે લોકોના મંતવ્યો લેવામાં આવ્યા. સુરત ઝોન 1 વિસ્તારમાં ટ્રાફિક અંગે ચર્ચા કરવામાં આવી. જે રસ્તા પર સિગ્નલો લગાવવામાં આવ્યા છે ત્યાંની સ્થિતિનું અવલોકન પણ કરવામાં આવ્યું. સુરત ડીસીપી દ્વારા પુણા વિસ્તારની વિઝિટ કરવામાં આવી અને આગામી દિવસોમાં ટ્રાફિક નિયમનનું સંપૂર્ણપણે પાલન થાય તે અંગે આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ દ્વારા, અમારા ટ્રાફિક વિભાગ દ્વારા અને અમારી ટીમ દ્વારા આજે ટ્રાફિકનો જે કામગીરી કરવામાં આવી છે એના અંતર્ગત આજે ઝોન 1 વિસ્તારમાં જ્યાં સૌથી વધારે ટ્રાફિક રહે છે એ વિસ્તારોની વિઝિટ કરવામાં આવી અને માન્ય સીપી સાહેબનું સપનું છે કે જેમ સુરત સિટીનો સ્વચ્છતામાં પ્રથમ નંબર આવ્યો છે એ જ રીતે ટ્રાફિકમાં પણ સુરત સિટી અવ્વલ નંબરે રહે. તો એના માટે અમે પોઈન્ટ નક્કી કર્યા છે, જ્યાં સિગ્નલ લગાડ્યા છે અને જ્યાં લગાડવાના બાકી છે અથવા તો જે જગ્યાએ લગાડેલા છે પણ બંધ છે તો એ તમામ જગ્યાની વિઝિટ કરીએ છીએ. એ વિસ્તારમાં જે પબ્લિક છે એને શું મુશ્કેલી છે, ટ્રાફિકને લગતા શું પ્રશ્નો છે એની પણ અત્યારે અમે ચર્ચા કરીએ છીએ, એમને પ્રશ્નોત્તરી કરીએ છીએ. પછી અમારા પોલીસના પણ જે પ્રશ્નો છે કે જે મુશ્કેલી છે અને એમના જે સજેશન છે એની પણ અમે ચર્ચા કરીએ છીએ કે ભાઈ અહીંયા આમાં શું સુધાર થઈ શકે તો પબ્લિકને ઓછી તકલીફ પડે અને પોલીસને પણ રાહત રહે. તો એના માટે અમારા પીઆઈ અને અમારે અહીંયા ઝોન 1માં મારી વિઝિટ કરવામાં આવી અને અહીંયા લોકોને સાંભળવામાં આવ્યા અને ઇવન પોલીસને પણ એમની જે રજૂઆતો હતી એ સાંભળવામાં આવી અને ધીમે ધીમે આપણું જે ટ્રાફિકનું છે, માનનીય એચએમ સાહેબનું પણ સપનું છે કે સુરતનું ટ્રાફિક, સુરતની જે પબ્લિક છે એ ટ્રાફિકને ફોલો કરે અને એના માટે થઈને અત્યારે આખી ટીમ ખડે પગે મહેનત કરી રહી છે.
એકવીસમી જૂને સમગ્ર વિશ્વમાં ઉત્સાહભેર યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજ્ય સરકાર આ વર્ષે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરશે. યોગની શક્તિ અને મહત્વ જન સુધી પહોંચાડવા માટે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ઉચ્ચતમ આયોજન કર્યું છે. Yoga means to unite. યોગ એટલે આત્માનું પરમાત્મા સાથેનું જોડાણ. યોગ મનનો ખોરાક છે. આજની વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં પણ યોગ સાધનાનું વિશિષ્ટ સ્થાન છે. ત્યારે રાજ્ય સરકારે પણ નાગરિકોમાં યોગ પ્રત્યે જાગૃતિ આવે અને વધારેમાં વધારે લોકો યોગ સાધનામાં જોડાઈ એક સ્વસ્થ જીવનની શરૂઆત કરે તેવો અભિગમ સેવ્યો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ તમામ દેશ, ધર્મ, જ્ઞાતિ જાતિના લોકોને યોગાભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા છે અને યોગ પ્રાણાયામ સાથેની તંદુરસ્ત જીવનશૈલી સ્વીકારવાનું આહવાન પણ કર્યું છે. મિત્રો, યોગ શબ્દ એટલે જ જોડાવું. આજે યોગના માધ્યમથી વિશ્વના અનેક દેશોના અનેક જાતિના લોકો એકબીજા સાથે જોડાઈ રહ્યા છે. એ આપણી માનવ જાતનો વિજય છે. માત્ર ભારત જ નહીં, સમગ્ર માનવતાએ એક સાથે જોડાવાનું અપૂર્વ કાર્ય યોગ દ્વારા સિદ્ધ થઈ રહ્યું છે. 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 21 જૂને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોયગામ તાલુકામાં ભારત પાકિસ્તાનની બોર્ડર નડાબેટમાં દેશના જવાનો સાથે યોગ દિવસની ઉજવણી કરશે. તો જિલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ સ્વામિનારાયણ ગુરુકુળ કલોલ ખાતે ઉજવાશે. કુલ 1462 સ્થળો પર યોગ દિવસના કાર્યક્રમો થશે. ઉત્તમ સ્વાસ્થ્ય અને હકારાત્મક વિચારો માટે યોગ રામબાણ ઇલાજ છે. જિલ્લાના નાગરિકો યોગને જાણે અને પ્રેરિત થઈને યોગને અપનાવે તે માટે તંત્ર દ્વારા સ્વયં અને સમાજ માટે યોગ થીમ પર યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જિલ્લામાંથી 2,59,232 કરતાં પણ વધુ નાગરિકો સહભાગી બનશે તેવી અપીલ કરવામાં આવી છે. ભારતની પ્રાચીન વિદ્યા યોગ. આત્માનું પરમાત્મા સાથે મિલન એટલે યોગ. માનસિક અને આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કરે છે યોગ. વૈશ્વિક સંસ્કૃતિનો ભાગ બની યોગ સાધના. વર્ષ 2015માં યોજાયો હતો પ્રથમ યોગ દિવસ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૂક્યો હતો યોગ દિવસનો પ્રસ્તાવ. પ્રધાનમંત્રીના પ્રસ્તાવને મળ્યું હતું 177 દેશોનું સમર્થન. ઉલ્લેખનીય છે કે વર્ષ 2023માં પણ રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરી હતી, જેમાં 1432 જેટલા કાર્યક્રમો યોજાયા હતા. તે સમયે પણ રાજ્ય સરકારના ઉમદા પ્રયત્નોને ઉમદા પ્રતિસાદ મળ્યો હતો. 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં કુલ 2,54,416 લોકોએ ભાગ લીધો હતો. આ વર્ષે જિલ્લા પંચાયત, આરોગ્ય, શિક્ષણ તથા પોલીસ સહિતના વિભાગો દ્વારા પ્રભાત ફેરી, યોગ યાત્રા, યોગ નિદર્શન, બાઇક રેલી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. યોગ દિવસે જિલ્લાના નાગરિકો પોતે જ કાર્યક્રમોમાં સહભાગી બને અને યોગ નિયમિત રીતે કરવાથી જીવનમાં શું ફાયદા થાય તે જાણે તે માટે સમગ્ર વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આજે યોગને આટલું મહત્વ આપવામાં આવી રહ્યું છે તેનો સંપૂર્ણ શ્રેય વડાપ્રધાનને જાય છે. પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમના ભાષણમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે જ વર્ષે 11 ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ પ્રસ્તાવને મંજૂરી આપી અને 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી. તે સમયે આ પ્રસ્તાવને 177 દેશોનું સમર્થન મળ્યું હતું. योग दिवस का प्रस्ताव आया तो रिकॉर्ड देशों ने इसे समर्थन दिया था.
तब से लेकर आज तक अंतर्राष्ट्रीय योग दिवस के जरिए योग एक वैश्विक आंदोलन बन गया है, ग्लोबल स्पिरिट बन गया है। 21 જૂન 2015ના રોજ સૌપ્રથમ વખત વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે વિશ્વભરમાં લાખો લોકોએ સામૂહિક રીતે યોગનો અભ્યાસ કર્યો, જ્યારે ભારતમાં મુખ્ય કાર્યક્રમનું આયોજન નવી દિલ્હીના રાજપથ પર કરવામાં આવ્યું હતું, જેમાં 35,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. तनाव मुक्त विश्व का कार्यक्रम है, प्रेम, शांति और एकता, सद्भावना का संदेश पहुंचाने का कार्यक्रम है और जिसे जीवन में उतारने का कार्यक्रम है। मैं इस कार्यक्रम के लिए हृदय से बहुत बहुत शुभकामनाएं देता हूं और आज पूरे हिंदुस्तान में हर गली मोहल्ले में जो योग का माहौल बना है, उस माहौल को हम निरंतर आगे बढ़ाएंगे। इसी एक अपेक्षा के साथ आप सबको मेरी बहुत बहुत शुभकामनाएं। હવે પ્રશ્ન એ થશે કે યોગ દિવસની ઉજવણી માટે 21મી જૂનને જ કેમ પસંદ કરવામાં આવ્યો? તો આ દિવસને પસંદ કરવાનું કારણ એ છે કે 21 જૂન એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે, જેને ઉનાળુ અયનકાળ પણ કહેવામાં આવે છે. આ દિવસને વર્ષના સૌથી લાંબા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉનાળાના અયન પછી સૂર્ય દક્ષિણાયનમાં પ્રવેશ કરે છે, જે યોગ અને આધ્યાત્મિકતા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એટલે જ આ દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આજે યોગ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ઘણા દેશોમાં યોગને સ્વાસ્થ્યના લાભો માટે એક મહત્વપૂર્ણ માધ્યમ માનવામાં આવે છે. ભારતની જેમ ત્યાં પણ ઘણા ગુરુઓ યોગની તાલીમ આપી રહ્યા છે અને સતત તેનો પ્રસાર કરી રહ્યા છે. યોગના અગણિત ફાયદાઓ છે. તંદુરસ્ત અને બેલેન્સ્ડ લાઇફસ્ટાઇલને પ્રોત્સાહન આપે છે. ધ્યાન અને યોગ માનસિક શાંતિ આપે છે, હકારાત્મક વિચારો લાવે છે અને લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરે છે. તો ચાલો આપણે પણ આ ભવ્ય દિવસની ઉજવણીમાં ભાગીદાર બનીએ અને યોગને જીવનનો એક ભાગ બનાવીએ. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. Yoga means to unite. ન્યૂઝલેન્ડમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.